નમસ્કાર મિત્રો, હું મહાવીર કોહિલ ઉર્ફ માહી મારા અને મારા પરિવાર તરફથી તમારા અને તમારા પરિવારને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ। મિત્રો, હું આજે તમને ઉત્તરાયણ શા માટે કરીએ છીએ અને આપણે કેવી રીતે કરીએ છીએ અત્યારે તેની વિશે ટૂંકમાં માહિતી આપીશ। ઉત્તરાયણમાં ગુજરાતીઓ ખાસ કરીને ગાય માતાને ઘાસ આપે છે, પૂળા ખવડાવે છે, બ્રાહ્મણોને ખવડાવે છે, પતંગ ચગાવે છે અને જલેબી અને ઊંધિયું ખાઈને રજા ભોગવે છે। ખરેખર તો આ દિવસે સૂર્યનો દક્ષિણ ફેરો પૂરો થઈ ઉત્તર તરફનું સંક્રમણ પ્રારંભ થાય છે અને આ ફેરફાર પરિવર્તનની અસરો માનવ ઉપર પડે છે। સૂર્યદેવ દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશા તરફ વળ્યા તેનો આનંદ એટલે મકર સંક્રાંતિ। આ પવિત્ર પર્વ નિમિત્તે ગાય આપણી માતા છે અને માતાને તૃપ્ત કરવા જેવું પુણ્ય આ દુનિયામાં બીજું કોઈ પુણ્ય છે નથી। તેથી ગાય માતાને આપણે ઘાસ ખવડાવીએ છીએ અને ઘૂઘરી ખવડાવવાનો પણ મહિમા આપણે છે। એકવાર ફરીથી તમને હેપી ઉત્તરાયણ, સેફ ઉત્તરાયણ। જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો એન્ડ શેર કરો। થેન્ક યુ।